બોટાદ રણપુર પોલીસ સ્ટેશન બહાર રાત્રે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ। તુલસીબેન નામની મહિલાએ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો। પોલીસ સ્ટેશન બહારથી મહિલાએ વિડીયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। પ્રેમી તથા તેના માતા પિતાના ત્રાસ અંગે ફરિયાદ કરવામાં આવી હતી। આ પીડિત મહિલા દ્વારા પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ આપઘાત અંગે પગલું ભર્યાનું મહિલાએ જણાવ્યું। તુલસીબેન શિવરાજ નામના યુવક સાથે ભાગી ગઈ હતી। બાદમાં મૈત્રી કરાર પણ થયા હતા। પ્રેમી શિવરાજ પોલીસ સ્ટેશને નિવેદન માટે લાવીને ફરાર થયો હોવાનો આક્ષેપ। શિવરાજ વિરુદ્ધ ફરિયાદ લખવાની માંગ છતાં પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ। મહિલાએ પ્રેમી શિવરાજ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। મહિલાને તાત્કાલિક સારવાર માટે બોટાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। પોલીસ સ્ટેશન છે। પોલીસ સ્ટેશન હું આવી હતી। અહીંયા જે મને ભગાડી લઈને જતો ને એ લઈને આવ્યો હતો મને આ શિવરાજ, અને એ અહીંયા મને મેકી અને વયો ગયો છે। કોઈ પોલીસવાળા મારો હાથ ચાલતો નથી। કોઈ અહીંયા જઈને આવ્યા ને એમને માથે મેં કેસ લખાયો છે। જેને નામ દીધા છે એને કોઈને લઈને ન આવ્યા ને અત્યારે એમ કહેશે કાલે સવારે આ રજૂ થશે, ત્યાં સુધી આ રજૂ નહીં થાય। આ પોલીસ ચોકીમાં આ બધા જેટલા સાહેબ છે ને આ બધાએ નામ લખ્યા છે। હું અત્યારે દવા પીવું છું એ ઘણા, અને આ બધા સાહેબનું નામ દઉં છું। આ કોઈ એક જવાબ દેતા નથી, અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો ને। આ બધાનું નામ છે ના જો આ સાહેબના નામ લખાય હતા ને કોઈ મારી અરજી લખીને આ બધા સાહેબ છે। રાણપુર પોલીસ ચોકી છે, અને હું અહીંના જ દવા પીશ, અને આ કોઈ સાહેબે મારો કેસ લખ્યો નથી એટલે હું અહીંયા જ મરીશ। એ નાગનેવાળા કોઈ અહીંયા આવ્યા નથી ને એ સાહેબ એકબીજા બધા ઢોળાઈ ગયા, અને બધા એકબીજાના પૈસા લઈને અને બધા એકબીજાની ઓલી કરી દીધી છે। કોઈ મારો કેસ રજૂ કરતા નથી ને એને હાજર કરતા નથી। બધા નાગની જ છે, નાગનીથી નહીં આવ્યા, ખાલી એને ખોટું કહે છે બધાય, બરાબર।